ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને જૂથબંધી ફરી એક વખત સપાટી પર આવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો અને પક્ષના કથળતા પ્રદર્શન વચ્ચે સુરતના વરિષ્ઠ કોંગ્રેસ કાર્યકર્તા અને વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં નવસારી બેઠક પરના ઉમેદવાર મકસૂદ બેગ મિર્ઝાને પક્ષમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મકસૂદ મિર્ઝાએ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા વિરુદ્ધ સીધો મોરચો ખોલ્યો હતો અને પક્ષના નેતૃત્વ પર ગંભીર સવાલ ઉઠાવ્યા હતા, આરોપ કર્યા હતા અને તેઓએ વિવાદિત પોસ્ટ પણ કરી હતી, જેને કારણે પક્ષ હરકતમાં આવ્યો અને તેઓની સામે આકરી કાર્યવાહી કરી છે। મકસૂદ બેગ મિર્ઝાએ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પક્ષની વિરુદ્ધમાં અનેક લખાણો અને ટિપ્પણી કરી હતી। આ લખાણોને કારણે પક્ષની છબી અને પ્રતિષ્ઠાને મોટું નુકસાન પહોંચ્યું હોવાની બાબતને હાઈકમાન્ડે અત્યંત ગંભીરતાથી લીધી છે। અને એક જો ગમતું ના હોય કે શું હકીકત છે, મેં ફક્ત એટલું કીધું, એટલું લખ્યું કે ભાઈ નૈતિકતાના ધોરણે હવે અમિતભાઈ ચાવડાએ રાજીનામું આપવું જોઈએ। અને પરંપરા છે, અમારી પાર્ટીની પરંપરા છે। 2019માં આખા દેશમાં અમે ચુનાવ હાર્યા અને અમારા એઆઈસીસીના પ્રમુખ આદરણીય રાહુલ ગાંધીજીએ સ્વૈચ્છિક રાજીનામું મૂક્યું કે આ પાર્ટીની હારની હું પોતે જિમ્મેદારી લઉં છું અને રાજીનામું આપું છું। એટલે કદાચ જો એમને સાચું આઈનો બતાવવું ગમતું ના હોય તો કરી શકે, પાર્ટીના અત્યારે પ્રમુખ છે અને અમે તો પાર્ટીને શિસ્તમાં માનવાવાળા લોકો છીએ અને પાર્ટીનું આદેશ સર્વમાન્ય, હું કોંગ્રેસી છું ને કોંગ્રેસી રહીશું, એમાં કોણ રોકી શકશે? કે જે પાર્ટીની પરંપરા ચાલતી આવી છે, આજે તમે જુઓ સુરતમાં 117માંથી 95 ઉમેદવારની ડિપોઝિટ જતી રહી છે। નવસારીમાં તમારી 5-5, 7-7 જિલ્લા પંચાયત બિનહરીફ થઈ જાય, તાલુકા પંચાયતો બિનહરીફ થઈ જાય, એક નગરપાલિકામાં મેન્ડેટ ના પહોંચે અને અમારે એ જિમ્મેદારી કોની? આખેર તો કોઈની જિમ્મેદારી હોવી જોઈએ ને। અને જો એ જિમ્મેદારી અમે લોકો બતાવીએ અને જો એનો સીધો સસ્પેન્ડથી આપતા હોય તો પાર્ટીનું સર્વમાન્ય છે, પાર્ટીનું ડિસિઝન। આવનાર દિવસોમાં આખા ગુજરાતમાં એક અવાજ નીકળી છે સુરતથી, એ આખા ગુજરાતમાં ફરશે અને ખબર પડશે કે એવા કેટલા નેતાઓ છે ગુજરાતમાં ને જે બહાર નીકળીને કહી શકીએ। પણ આ હકીકત છે કે આખા ગુજરાતની કોંગ્રેસ એ પડી ભાંગી છે।